આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સમર્થ યુવક મંડળના માધ્યમથી ઓલ બરોડા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. શ્રી શિવ સૂર્યન એ સમગ્ર ભારતમાં 11,000 કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યા છે. શાશ્વતી આયંબિલ હોળીના જૈન સંઘોમાં આજે પારણા યોજાયા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. ગઈકાલે હનુમાન જયંતિ નિમિત્તે દિવાળીપુરા ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દિવાળીપુરા ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના મોટી સંખ્યામાં રહીશોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. જેમાં ઉપસ્થિત લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વિસ્તારના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લીધો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જય સિયારામ. બધાને હનુમાન જયંતિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ આપું છું. એ નિમિત્તે આજે અમે દિવાળીપુરા ખાતે 12 વર્ષથી હનુમાનજીની સ્થાપના થયા પછી એનો હવન, આખો દિવસ હવન ચાલે છે. ત્યાર પછી ભંડારાની વ્યવસ્થા કરી છે, જેમાં દિવાળીપુરા અને આજુબાજુનો વિસ્તાર 10થી 12,000 પબ્લિક સુખ, શાંતિ અને સમૃદ્ધિથી બધા જમે છે અને સુખ શાંતિથી આ કાર્યક્રમ પૂર્ણ કરે છે. શાશ્વતી આયંબિલ હોળીના જૈન સંઘોમાં આજે પારણા યોજાયા. જૈન ધર્મ તે જપ, તપ અને વ્રતનો ધર્મ છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે ચૈત્રી પૂનમે નવપતજીની આયંબિલની હોળી પૂર્ણ થયા પછી ગુરુદેવ પચખાણ આપે પછી જ પારણું કરી શકાય. જૈન ધર્મમાં એક અપેક્ષા એ શાસ્ત્રોમાં પર્યુષણા પર્વ કરતાં પણ આયંબિલની શાશ્વતી હોળીનું મહત્વ અને ફળ ખૂબ જ ઉત્તમ બતાવેલું છે. આજે અલકાપુરી જૈન સંઘમાં શાશ્વતી આયંબિલની હોળીના સંપૂર્ણ લાભાર્થી જય લક્ષ્મી પરિવારના નિલેશભાઈ શાહે પારણા કરાવ્યા હતા. આચાર્ય ધર્મરત્ની રત્નસુરી મહારાજ સાહેબે બધા તપસ્વીઓને નવકારશીનું પંચખાણ આપ્યું હતું તથા માંગલિક સંભળાવ્યું હતું. દરમિયાનમાં આજે સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિતભાઈ શાહ તથા વર્ષાબેન શાહે પણ ત્રીજી આયંબિલની હોળીનું પારણું પ્રખર વ્યાખ્યાન વાચસ્પતિ ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય ચંદ્રજીત સુરી તથા આચાર્ય ઇન્દ્રજીત સુરી મહારાજ સાહેબ શ્રીની નિશ્રામાં પારણું કર્યું હતું, જ્યાં ગુરુદેવે માંગલિક પ્રવચન કરી આયંબિલની હોળીનો મહિમા અને ફળ બતાવ્યું હતું. ત્યારબાદ પારણાનો કાર્યક્રમ યોજાયો હતો. આજના પારણાના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, દિલેશભાઈ મહેતા તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે અલકાપુરી શ્રી સંઘમાં સરસ મજાની શાશ્વતી આયંબિલની હોળી એની પૂર્ણાહુતિ પ્રસંગે અહીંયા બધા એકત્ર થયા છે. આપણી સાથે સંઘના પ્રમુખ, અલકાપુરી શ્રી સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ ટ્રસ્ટી છે, અને જે લાભાર્થી પરિવાર છે જયલક્ષ્મી પરિવાર, એવા નિલેશભાઈ આપણી સાથે છે. નિલેશભાઈ, આજનો આખો કાર્યક્રમ શું છે જરા કહો. શ્રી અલકાપુરી જૈન સંઘમાં શ્રી શાશ્વતી વિક્રમવાસી નવપતની હોળીનો લાભ શ્રી સંઘે અમને આપ્યો અને એ બદલ શ્રી સંઘનો ઘણો ઉત્સાહ અને ખૂબ સારી રીતે બધા તપસ્વીઓએ આંબેલની હોળી કરી અને બધાની સાચા રહી અને ખૂબ સારો લાભ અમને આચાર્ય ધર્મરત્ન સુધીના ખૂબ ખૂબ આશીર્વાદથી આ હોળી ખૂબ સારી રીતે પતી ગઈ અને દરેક હોળી કરનારને સાચા રહી. આપનું નામ? આ બાજુ અમે જયલક્ષ્મી પરિવાર શ્રી અલકાપુરી જૈન સંઘનો ખૂબ ખૂબ આભાર માને છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે આચાર્ય ચંદ્રજીત વિજયજી સુરીજી મહારાજા અત્યારે દીક્ષિતભાઈના જે નવપતની હોળી
આંબેલની હોળી શાશ્વતી હોળી એની પૂર્ણાહુતિ પ્રસંગે પધાર્યા છે. આપણે ગુરુદેવને પૂછીએ સાહેબ, આ શાશ્વતી હોળીનું જૈન સમાજમાં શું મહત્વ છે? એક અપેક્ષા એ પર્યુષણ કરતાં પણ વિશેષ ગણાય એવું શાસ્ત્રમાં ઉલ્લેખ કેમ છે? નવપદ ભગવાન શાશ્વત ધર્મ છે. ભગવાન મહાવીર અશાશ્વત હતા. નવપદ શાશ્વત છે. શાશ્વત મીન્સ ક્યારે જન્મ નથી થયો, ક્યારે એનું મૃત્યુ નથી થવાનું, કાયમને માટે છે. બીજા નંબરની અંદર શાસ્ત્રોએ આંબિલને એક વિશિષ્ટ કક્ષાની સાધના બતાડી છે. ઉપવાસની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે થતી હોય છે. ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ આજે વિશ્વમાં ઠેર ઠેર ચાલુ થયું છે. 12 કલાક, 16 કલાક, 27 કલાક અને એ રીતનું ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ એકોર્ડિંગ ટુ હેલ્થ, શારીરિક આરોગ્યને નજરમાં રાખી અને આ ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે ચાલે છે. પરંતુ આંબિલની સાધના અને આંબિલની શોધ માત્ર જીનશાસનની શોધ છે. કેટલી મોટી કમાલ છે! ખાવાનું ચાલુ રહે છે, લાલસા ખતમ થઈ જાય છે. ઉપવાસમાં ખાવાનું નથી અને લાલસાય નથી, બે ચીજ નથી. પરંતુ એ આસાન છે, જોવું નહીં અને દાઝવું નહીં. જ્યારે આંબિલની અંદર જોવાનું છે અને દાઝવાનું નથી, એટલે ભોજન છે, લાલસા નથી. અને એટલા જ માટે આ આંબિલનો તપ શાશ્વત ધર્મની આરાધનાની સાથે જોડાયેલો છે. જૈન દર્શનનો વિરોધ આહાર સાથે નથી, લાલસા સાથે છે. આ એક વાત સમજી રાખજો. ક્રિયા ખરાબ નથી, એની પાછળનો તમારો જે આસક્તિ છે, એની પાછળનો તમારો જે દોષ છે, એ દોષ ખરાબ છે. અને માટે જૈન શાસ્ત્રકારો ક્રિયાનો વિરોધ નથી કરતા, દોષનો વિરોધ કરે છે. ભોજનની ક્રિયા ચાલુ રહે છે, લાલસા ચાલી જાય છે. અને એટલા જ માટે આ જૈન દર્શનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે. અને એવી શાશ્વત ધર્મની આરાધના આજે પૂર્ણાહુતિ થઈ રહી છે. દીક્ષિતભાઈ અને એમના સુશ્રાવિકા વર્ષાબેન છેલ્લા 3 વર્ષથી લગાતાર ચૈત્ર અને આસોજ મહિનાની આંબિલની હોળીની આરાધના કરી રહ્યા છે. ઘણી બધી જવાબદારીઓની વચ્ચે પણ આવી એક ઉત્તમ આરાધના આ બંને દંપતી કરી રહ્યા છે. તેની હાર્દિક હાર્દિક અનુમોદના સાથે આપણી વાતનું અહીંયા આગળ શ્રી શિવ સૂર્યન એસ, જેઓ વડોદરામાં રહે છે અને સાયકલ ચલાવે છે અને ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ સામેની લડતની જાગૃતિ માટે તેમની સોલો બાઇસિકલ દ્વારા સમગ્ર ભારતમાં 11,000 કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યા છે. શ્રી શિવ સૂર્યન એસ, જેઓ વડોદરામાં રહે છે અને સાયકલ ચલાવે છે અને ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ સામેની લડતની જાગૃતિ માટે તેમની સોલો બાઇસિકલ દ્વારા સમગ્ર ભારતમાં 11,000 કિલોમીટરનો પ્રવાસ કરી રહ્યા છે. हाई टीम, एक्चुअल मेरा नाम शिव सूर्यन चंद्र राम है. मैं प्रॉपर तमिलनाडु कोयम्बतूर का है, लेकिन 7.5 साल में बड़ौदा में हूँ. एक्चुअल आप लोग देखा होगा मेरा गेटअप, मैं साइकिलिस्ट हूँ, वर्किंग अगेंस्ट क्लाइमेट चेंज. लगभग अभी 5 साल से ये मैं कर रहा हूँ. अभी मैंने एक जो इनिशिएटिव लिया है 11,000+ किलोमीटर, जनवरी 15 कश्मीर से शुरू किया, फिर नेपाल, सिक्किम और कन्याकुमारी, अभी अपना गुजरात में हूँ. मैं लद्दाख जा रहा हूँ. लेकिन ये 11,000 किलोमीटर और उसको पहले मैंने कश्मीर टू कन्याकुमारी किया और 35,000 किलोमीटर अभी तक किया हुआ है. ये इस चीज़ क्यों मैं कर रहा हूँ? ये क्लाइमेट चेंज के लिए. तो नेक्स्ट जनरेशन के लिए, बच्चे के लिए ये क्लाइमेट चेंज बहुत बड़ा नुकसान है. ये दुनिया में सबसे बड़ा प्रॉब्लम है. लेकिन दुनिया में सबसे बड़ा प्रॉब्लम अपना इंडिया में किसी को इसके बारे आइडिया ही नहीं है. इसको अवेयरनेस देने के लिए मैंने ऐसा इनिशिएटिव लिया है. अभी लगभग 8,500 किलोमीटर खत्म करके गुजरात में आया हूँ. मैं सिर्फ ऐसा साइकिलिंग नहीं करता हूँ, उसके साथ स्टूडेंट्स और कॉलेज सब मिलके स्टूडेंट्स को सब इसके बारे अवेयरनेस देता हूँ. और मैं आप लोगों को भी यही बताना चाहता हूँ, एटलीस्ट वी हैव टू वर्क अगेंस्ट क्लाइमेट चेंज. मैं आपसे क्या मांगना चाहता हूँ कि जब 1 किलोमीटर के लिए जाते तो आप लोग चल के जाओ, 5 किलोमीटर के लिए जाते तो साइकिल यूज़ करो, उससे ज़्यादा जाए तो पब्लिक ट्रांसपोर्ट यूज़ करो. सैपलिंग्स ज़्यादा हमको करना पड़ेगा, अगर नहीं तो नेक्स्ट जनरेशन के लिए तो कुछ नहीं बचेगा. तो यही इनिशिएटिव के लिए मैंने ऐसा इनिशिएटिव लिया है. तो आपसे मैं यही मांगना चाहता हूँ, अपने को मांगने के लिए आसार भगवान है, लेकिन रहने के लिए एक ही दुनिया है. ये दुनिया को बचाने के लिए सब लोग कंट्रीब्यूट होना चाहिए.
Let's strive together, fight against climate change. Thank you. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલના વાડા ખાતેના સમર્થક યુવક મંડળના માધ્યમથી ઓલ બરોડા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ભાસ્કર વિઠ્ઠલના વાડા ખાતેના સમર્થ યુવક મંડળના માધ્યમથી ઓલ બરોડા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। દ્વિદિવસીય આ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે અકોટા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર બાળુ સુરવે, જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ તેમજ શિક્ષણ સમિતિના સભ્ય નિલેશ કહાર સહિતના રાજકીય મહાનુભાવો સાથે કબડ્ડી ક્ષેત્રમાં નામના મેળવનાર રમતવીરો હાજર હતા। આખી ટુર્નામેન્ટના આયોજન અને તેના સંચાલન સંદર્ભે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી તુષાર અરોઠે વધુ વિગત આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। સમર્થ યુવક મંડળ દાંડિયા બજાર આયોજિત અખિલ વડોદરા સિનિયર ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। સમર્થ યુવક મંડળ વડોદરા કબડ્ડી માટેની એક સૌથી જૂની સંસ્થા છે અને તેઓ દર વર્ષે જિલ્લા કક્ષાની તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓનું બી આયોજન કરતા હોય છે। આ સ્પર્ધામાં કુલ 15 ટીમોએ ભાગ લીધો છે। વડોદરાની વિવિધ સંસ્થાઓએ એમાં ભાગ લીધો છે। સ્પર્ધાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તે બદલ હું સમર્થ યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ભાગ લેનાર ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું। વડોદરાના લોકસભાના ઉમેદવારે વોર્ડ નંબર 7માં જનસંપર્ક યાત્રા કરી। વડોદરાના લોકસભાના ઉમેદવારે વોર્ડ નંબર 7માં જનસંપર્ક યાત્રા કરી। આજ રોજ વડોદરાના સલાટવાળા વિસ્તારમાં આવેલ શિવાજી ચોકી લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે છત્રપતિ શ્રી શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર કરીને વોર્ડ નંબર 7ના સલાટવાળા, મચ્છીપીઠ, નાગરવાડા 4 રસ્તા, સૈયદપુરા, શાક માર્કેટ, ગોલવાડા 4 રસ્તા જેવા વિવિધ વિસ્તારમાં જનસંપર્ક યાત્રા ફરી હતી, જેમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ, પૂર્વ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ જનસંપર્ક યાત્રામાં જોડ્યા હતા, જ્યારે ઉમેદવારને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જી, આજે વોર્ડ નંબર 7માં જનસંપર્ક કરી રહ્યા છે, લોકો સુધી વાત એમની સાંભળવા માટે અને અમારી જે વાત છે ત્યાં સુધી પહોંચી શકે માટે સૌ આગેવાનો, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। શહેરના પ્રમુખશ્રી ઋત્વિક જોશીજી, અન્ય કોર્પોરેટરશ્રીઓ, લોકસભાના ઇન્ચાર્જ શ્રી ભથ્થુભાઈ, વિધાનસભા લડેલા સૌ આગેવાનો, બીજા સંગઠનના સૌ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। રોજે રોજ પ્રચાર ચાલી રહ્યો છે, દરેક જગ્યાએ દરેક વોર્ડમાં જઈ રહ્યા છે। આજે વડોદરા ગ્રામ્યમાં સવારનો પ્રચાર હતો અને ત્યાં એ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ બધાની મુલાકાત કરી હતી। ખેડૂતોએ એમની વ્યથાની વાત કરી, જે એર ક્વોલિટી બગડી ગઈ છે એની વાત કરી, ઇન્ડસ્ટ્રીના લીધે જે પોલ્યુશન વધી ગયું છે, પાણી ખરાબ થઈ ગયું છે એ બાબતના પણ પ્રશ્નો સાંભળવા મળ્યા। રોજગારીને લગતાના પ્રશ્નો પણ ની રજૂઆત પણ લોકોએ ત્યાં કરી, એટલે લોકોએ મુક્ત મને પોતાની વાતો પણ રજૂ કરી રહ્યા છે। એવી રીતે શહેરમાં પણ જે પાણીના ઇસ્યુઓ રોજે રોજ જે સામે આવી રહ્યા છે, તો એ ઇસ્યુના આપણે વડોદરામાં ખાસ કરીને આજવાનું જે સરોવર છે, પછી એ પણ મહારાજા સમયનું એમને દિગ્દ્રષ્ટા હતા એટલે એમને વ્યવસ્થા કરી, સાથે મહીજ નદીનું પાણી પણ વડોદરામાં આવી રહ્યું છે। પણ તેમ છતાં પણ પાણી કંઈક ને કંઈક રીતે જે રીતે જથ્થો સ્ત્રોત આપણે જોઈએ છે કંઈક માત્રામાં પહોંચી શકતો નથી એવું દેખાઈ રહ્યું છે। એટલે સૌ અમારા કોર્પોરેટર છે ને સૌની સાથે મેં વાત પણ કરી છે અને કે ભાઈ આ પ્રકારે જો નર્મદાજીનું પાણી આપણે વડોદરા માટે કંઈક એવી યોજના કરવામાં આવે કે નર્મદાજીનું પાણી આપણે વડોદરામાં જો લાવી શકીએ તો અત્યારે જે નાગરિકોને જે સહન કરવું પડે છે, સમસ્યાનો સામનો
કરવો પડી રહ્યો છે પાણીના લીધે, એ સમસ્યાથી નાગરિકોને કંઈક અંશે એમાંથી નિજાત મળે. એટલે એ દિશામાં કોર્પોરેટરશ્રીઓ પણ આગળની રજૂઆત કરશે ને નર્મદાજીની યોજના વડોદરા શહેર માટે કેવી રીતે વ્યવસ્થા કરાવી શકાય એ દિશામાં કામ કરીશ. જો ફેરણી એક કોઈ પણ ચૂંટણીનો એક ભાગ છે અને દરેક ઉમેદવાર ફેરણી કરતો હોય છે, પણ અમારી ફેરણીની અંદર એટલું છે કે જે લોકોની વેદના છે, આ વડોદરા શહેરમાં ગંદુ પાણી મળે છે, કેટલી જગ્યા પાણી નથી મળતું, કેટલી જગ્યા ડ્રેનેજ ઉભરાય છે, કેટલી જગ્યાએ નોકરીની સમસ્યા છે, કેટલી જગ્યાએ વિધવા પેન્શનોની સમસ્યા છે, કેટલા જગ્યાએ વૃદ્ધોની પેન્શનની સમસ્યા, ઘણી સમસ્યાઓ લોકો વર્ણન કરતા હોય. આ સર સયાજીરાવ ગાયકવાડનું શહેર, જેને આ શહેરમાં બધું આપ્યું, લોકો અહીંયા નોકરી કરવા આવતા હતા ને અહીંયા રહી જતા હતા, એવું આ શહેર. એની અંદર 450 કિલોમીટર વરસાદી ગટર નામ અને એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે. ઋષિમુનિ વિશ્વામિત્રી નામે છે ત્યાં ગંદી ગટર વહે છે. રૂપારેલ કાસ, મસીયા કાસ, જે સર સયાજીરાવ ગાયકવાડે ફક્ત વરસાદ માટે બનાવેલી, એ બધાની અંદર ડ્રેનેજ પાણી વહેતું હોય છે. અમારામાં સ્લોટર હાઉસ છેલ્લા 30 વર્ષથી લડું છું, ખુલ્લામાં જનાવરો કાપીને ફેંકી દે છે. એવી ઘણી સમસ્યાઓ છે. એ સમસ્યાઓ, લોકોની વેદનાઓ સાંભળતા આ ફેરણી કરી રહ્યા છે. એમાંથી સારું નિરાકરણ આપે, કારણ કે નોકરીઓ જતી રહી, પેપરો ફૂટી જાય, પછી નોટો ગણવા માટે મશીનો મંગાવે અને પાછા 5-25 દિવસમાં લોકોને ભૂલાવડાવી દે. રામ કા નામ લેવે और राम राज्य की बात नहीं करे अभी आ सरकार लोगों ने कायम ઊંધી વાતો કરે. આપણે વાત કરીએ નોકરીની તો રામની વાત કરે, આપણે વાત બીજી કરીએ તો બીજી વાત કરે, હિન્દુ મુસ્લિમ વાત કરે. સરકારમાં બેઠા છો આટલા વર્ષોથી છે, તમારે આ ચૂંટણીમાં ફરવાની જરૂર નથી. તમે જો સારું કામ કર્યું હશે તો લોકો વોટ આપશે, અને અમે આમ ખરાબ કામ કર્યું છે તમને વોટ નહીં આલે, સીધી વાત છે. પણ અમારી ફરજ છે કે લોકોની વચ્ચે જઈ એમની વેદના સાંભળીએ. એમને અમુક જગ્યાઓ પર તો લોકો એવા સવાલ કરે છે કે ભાગી જવું પડે છે. અમારે એવું નથી ભાઈ, અમે લોકોની વેદના હંમેશા સાંભળીએ છીએ. ભલે 7 છે પણ 70 સામે અમે ઊભા રહીએ છીએ અને સાચી વાત મૂકીએ છીએ. તો જ્યારે સમગ્ર સભા હોય તો એને બી બંધ કરીને ભાગી જાય છે. અમે એવું નથી કરતા ભાઈ. વોર્ડ નંબર 7માં જસપાલસિંહ પડિયારની ફેરણીમાં તમે જુઓ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સમર્થકો ઉપસ્થિત છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પ્રજામાં પણ એક પરિવર્તનનો અમને વિશ્વાસ દેખાઈ રહ્યો છે. પ્રજા ભાજપના શાસનમાં ત્રસ્ત થઈ ગઈ છે અને કોંગ્રેસ વિકલ્પ તરીકે પસંદ કરશે એવી અમને આશા છે. શિક્ષણથી મોટું હથિયાર નથી. સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પળવેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. શિક્ષણથી મોટું હથિયાર નથી. સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પળવેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. અને આ વર્ષે પણ આ મહાયજ્ઞનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેના લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે. અગાઉ ના થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે, કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ ના છોડવો પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન શરૂ કર્યું છે. તો આ અભિયાનમાં આપ પણ જોડાવો અને આ વિદ્યાદાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અને આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક, સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ. તો આ કાર્યક્રમની શરૂઆત આજે વાડી વિસ્તારમાં આવેલ ગોપાલનગર સોસાયટીના રહીશોએ અંદાજિત 100 કિલો પસ્તી આજે સંસ્થાને આપી હતી. શહેરના વિવિધ વિસ્તારોથી લઈ લોકો પસ્તીદાન કરે છે. સર્વના લોકોના સહકારથી સંસ્થા દ્વારા 1000 ડઝન નોટબુક તથા વિદ્યાર્થીઓની ફી પણ ભરીએ છીએ. શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ તથા શ્રી છત્રપતિ શિવાજી સહકાર મંડળીથી અમે ગૌરવ પળવેના માર્ગદર્શન હેઠળ અમે પસ્તીદાનથી વિદ્યાદાન કાર્યક્રમ આયોજિત કરીએ છીએ. એમાં વાડી વિસ્તારની ગોપાલનગર સોસાયટીમાંથી પસ્તી એકત્ર કરીને અમે મંડળીને આપીએ છીએ અને મંડળ એ વેચીને એમાંથી જે કંઈ પૈસા આવે એમાંથી વિનામૂલ્યે છોકરાઓને અમે નોટબુક વિતરણ કરીએ છીએ. આશરે 100 કિલો જેટલી પસ્તી હશે. અંજલિ જાધવ. ઋષિ આરોઠે મામલે એસઓજી પીઆઈનું નિવેદન આવ્યું સામે.
ઋષિ આરોઠે મામલે એસઓજી પીઆઈનું નિવેદન આવ્યું સામે. ઋષિ પ્રથમ અહીંથી બેંગ્લોર ગયો હતો, ત્યારબાદ ઔરંગાબાદ થઈ વિવિધ શહેરોમાં ફરી ગોવા પહોંચ્યો હતો. ઋષિ એરોઠેના પિતા બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે ફરજ બજાવે છે. રાજકોટ ખાતે 21 લાખની ક્રિકેટ ટુર્નામેન્ટની ફેક ટિકિટ આપી હતી ઋષિએ. તુષાર આરોઠે દેવું ચૂકવવા મકાન વેચ્યું હતું. મકાન વેચ્યા બાદ ઋષિ આરોઠે દેવું ચૂકતે કરવા ચીટિંગ કરી મોકલાવ્યા હતા રૂપિયા. પિતાને મોકલાયેલ રકમમાં 61 લાખ ઓછા હોવાના મામલે પણ એસઓજી પોલીસ કરી રહી છે તપાસ. અમદાવાદ, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં થઈ છે ફરિયાદ. વલસાડમાં રણજી ટ્રોફી રમાડવા મુદ્દે એક યુવક પાસેથી 75 લાખ રૂપિયાનું કર્યું હતું ચીટિંગ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ગઈકાલે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા ઋષિ તુષાર અરોઠે, જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના 1 કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે. ઋષિ તુષાર અરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલનગુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે. આગળની કાર્યવાહી માટે ઋષિને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે બધી કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે. ઋષિનું બેકગ્રાઉન્ડ શું છે? ઋષિ તુષાર અરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે. સારંગપુર મંદિરની ઉપર કંઈક કનેક્શન અગાઉથી જેમ આપ જાણો છો કે 1 કરોડ ને 39 લાખ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર અરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા એ પૈસા ઋષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી. તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે. તુષાર અરોઠે જે ઋષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે. તુષાર અરોઠેનું હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી, કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર ને માત્ર તુષાર અરોઠેનું નામ આવતું નથી, ઋષિ અરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે. સંસ્થા પાસેથી પૈસા ક્યાંથી આવ્યા? ઓડિટેડ ફંડ હતું કે અનઓડિટેડ ફંડ? હા, સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે. ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં 1 વર્ષમાં 140 કરોડથી પણ વધુનું દાન આવ્યું છે. એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝોસ્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજુડાઇઝ છે. એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે. સર, જ્યાંથી વોન્ટેડ થયો ત્યાંથી ક્યાં ક્યાં ફરતો હતો એ દિશામાં કઈ તપાસ? હા, અગાઉ જે છે ઋષિ અરોઠે એ અગાઉ બેંગ્લોર ગયો હતો. અહીંયાથી બેંગ્લોર બાદ ઔરંગાબાદ છે, ઔરંગાબાદથી પછી ઇન્દોર અને હાલ છેલ્લે એનું ગોવા લોકેશન મળ્યું હતું અને 4 દિવસથી એસઓજી પોલીસે ગોવામાં ધામા નાખ્યા હતા અને ત્યાંથી ઋષિને એક રેસ્ટોરન્ટમાંથી આપણે લઈ આવ્યા ઋષિને ભાગવા માટે કોઈ મદદ કરી છે તે દિશામાં તપાસ થઈ? એઝ સચ હજુ જેમ આપ જાણો છો કે ગઈકાલે ઋષિને લાવ્યા છે તો આગળની તપાસ ચાલુ છે. ચોક્કસથી કંઈ પણ આવશે તો આપ સૌ સમક્ષ મેનેજ કેવી રીતે કરતો હતો? મોટી અમાઉન્ટ મેનેજ કેવી રીતે કરતો? એ બાબતે જેમ કહ્યું કે તપાસ ચાલુમાં છે અને પૈસા કેવી રીતે ક્યાં વાપરવાના હતા, શું એનું આયોજન હતું કે કોઈ પર્ટિક્યુલર, જેમ અગાઉ આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ કે મેચ ફિક્સિંગ ઓર વોટ્સો એવર, તો એ બાબતે પણ આપણે ચોક્કસથી તપાસ કરવાના છીએ. ગોવા તો ત્યારે કોઈ એવું કંઈ મળી આવ્યું સટ્ટા બેટિંગનું જ્યારે ધરપકડ થઈ? ના, ગોવા જ્યારે એમને એક ફ્લેટ ભાડે રાખ્યો હતો એને 15 દિવસ માટે, ફ્લેટ ઉપર બી આપણે લોકલ ગોવા પોલીસને સાથે રાખીને ચકાસણી કરી હતી. કોઈ એવી વાંધાજનક કોઈ એવી ખાસ વસ્તુ કોઈ હાલના તબક્કે મળી આવી નથી અને ઋષિ જે છે એના કહેવા પ્રમાણે કોઈક ઇવેન્ટના કામથી તેઓ ગોવા ખાતે ગયેલા હતા. એ બાબતે પણ તપાસ. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરના બહાર બાકડા પર બેસેલ એક અજાણ્યા યુવક એકાએક ગબડી પડતા મોત નીપજ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશનના 1 નંબરના પ્લેટફોર્મ બહાર જૂની ટિકિટ બહાર મુસાફરોને બેસવા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં ટ્રેનના મુસાફરો આ બેઠક વ્યવસ્થા પર બેસતા હોય છે, જે એક મુસાફર આ બેઠક પર બેઠો હતો.
જો એકાએક ગબડી પડતા બેભાન થઈ ગયો હતો, જ્યાં હાજર વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી આવી એમ્બ્યુલન્સ 108ને બોલાવી હતી. તબીબે અજાણ્યા મુસાફરને મૃત જાહેર કર્યો હતો. આથી રેલવે પોલીસે મૃતક ઓળખની જતી કરવા માટે મૃતકના મૃતદેહની તલાશી લીધી હતી, જ્યાં કોઈ મૃતકના વાલી વારસોનો કોઈ સગડ મળ્યા ન હતા. જેથી વડોદરા રેલવે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી ગુનો નોંધી વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા 4 રસ્તાથી લઈને અડાણિયા પુલ 4 રસ્તા, યાકુતપુરાથી 4 રસ્તાથી હનુમાન જયંતિની રેલી શાંતિપૂર્વક પસાર થઈ હતી. આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ફતેપુરા 4 રસ્તાથી લઈને અડાણિયા પુલ 4 રસ્તાથી યાકુતપુરાથી 4 રસ્તાથી હનુમાન જયંતિની રેલી શાંતિપૂર્વક પસાર થઈ હતી, જેમાં પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે રેલી સંપન્ન કરવામાં આવી હતી, જેમાં પોલીસના કર્મચારીઓ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીની ટીમ ઉપસ્થિત રહી હતી અને પોલીસના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરા વાસીઓને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ફતેપુરા પ્રગતિ મંડળ દ્વારા આ એક સુંદર શોભાયાત્રાનું, હનુમાનજીની શોભાયાત્રાનું આજે આયોજન કર્યું છે. હનુમાનજી કી સવારી નીકળી રહી છે અને હજારો ભાવિ ભક્તો જોડાઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. જેમ કે હનુમાનજી પોતે આજે નગરચર્યાએ નીકળ્યા હોય અને એવા લોકોને આજે અહેસાસ થાય છે. અને અમારા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, જોઈન્ટ કમિશનર શ્રી અને એમની સમગ્ર ટીમ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ હોદ્દેદારો ઉપસ્થિત છે અને આ યાત્રામાં જોડાયા છે. સર્વ લોકો યાત્રામાં જય શ્રી રામના નારા સાથે આજે જય શ્રી રામમય વાતાવરણ બન્યું છે અને પોલીસના સ્ટાફને પણ અમે એ લોકોએ શાંતિપૂર્વક, સલામતીપૂર્વક આ યાત્રા આગળ પ્રસ્થાન કરાવી રહ્યા છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ. કમિશનર સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ અને ફતેપુરા કુમાર પ્રગતિ મંડળ દ્વારા આ બીજા વર્ષે આ બીજી યાત્રા છે, બીજા વર્ષમાં પ્રવેશ છે અને આ યાત્રા સદંતર વર્ષોના વર્ષો ચાલતી રહે એવી અમારી શુભેચ્છાઓ છે અને અમને આ યાત્રામાં આમંત્રિત કરીને બોલાવ્યા છે એના બદલ એ લોકોનો આભાર અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે એના બદલ ફતેપુરા યુવક મંડળના સમગ્ર સભ્યોને અમે અભિનંદન પાઠવીએ છીએ. પ્રશાસન તરફથી સારો સાથ સહકાર આપ્યો છે અને વ્યવસ્થા ભરી લોકો સ્વયંભર લોકો જોડાઈ રહ્યા છે અને નાગરિકોનો પણ સારો સહકાર છે. આ યાત્રામાં સ્વયંભૂ લોકો જોડાઈને ખૂબ મોટી સંખ્યામાં લોકો, ભાવિ ભક્તો જય શ્રી રામના નારા સાથે ભગવાન હનુમાનજીના દર્શન કરવા પધારી રહ્યા છે. પૂજા આરતી કરી આજે આ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ યાત્રા હમણાં અડાણિયા પુલ પહોંચી છે. અડાણિયા પુલ પહોંચીને સમગ્ર લોકો આવી રહ્યા છે અને હનુમાનજીને લોકો ભગવાન દર્શન કરીને ભગવાન હનુમાનજી વડોદરા વાસીઓને હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવા અમારી પ્રાર્થના રહેશે. દરેક શોભાયાત્રા શાંતિથી પસાર થાય છે. દરેક સમાજના ભાવિક ભક્તો અહીંયા છે જ મોજૂદ અને ખભેથી ખભા મેળવીને આ શોભાયાત્રાને પસાર કરી રહ્યા છે. અહીંયા અમે સ્વાગત કરવા ઊભા છે અને અહીંયા દરેક ભક્તો દર્શનાર્થી ઊભા છે અને દર્શન કરીને આગળ વધતા રહે છે. પોલીસ પ્રશાસનનો સાથ કેવો છે એ મારે કહેવું ના જોઈએ, કેમ કે એ લોકો ખડા પગે પોતાનું ઘર બહાર છોડીને અહીંયા જે બંદોબસ્ત આપી રહ્યા છે એ તારીફે કાબિલ છે. એના અંદર ઉચ્ચ અધિકારીઓ, પછી પોલીસવાળા અને ખાસ કરીને જે પેદલ પોલીસવાળાઓ છે એમની તારીફ કરવાની છે કે સવારથી લઈને સાંજ સુધી બંદોબસ્તમાં ઊભા રહે છે, એટલે એમની તારીફે કાબિલ છે. વડોદરા શહેરના વડીવાડી સરદારબાગ સ્વિમિંગ પુલમાંથી સ્વિમિંગ કરી બહાર નીકળેલ 69 વર્ષની વૃદ્ધાનું શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું. વડોદરાના અલકાપુરીમાં આવેલ અરુણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદારબાગ સ્વિમિંગ પુલમાં સાંજની બેચમાં સ્વિમિંગ માટે ગયા હતા. નિત્યક્રમ મુજબ 6 થી 7ની બેચમાં સ્વિમિંગ બાદ તેઓ બહાર નીકળ્યા હતા, ત્યારે તરત જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. લોકોએ તેમને ખુરશી પર બેસાડી 108ને ફોન કર્યો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ મુજબ કાર્ડિયક એરેસ્ટને પગલે તેનું નિધન થયું હતું.
તેમના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો. બનાવને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું. સરદારબાગ સ્વિમિંગ પુલ ખાતે બનેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જાહેર સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાં સ્વિમિંગ માટે આવતા તમામ સભ્યોને શારીરિક તંદુરસ્તી બાબતે ફિટનેસ અંગેની ડોક્ટરની સલાહ મેળવ્યા બાદ જ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ કરવા અંગેનો નિર્ણય લેવા વિનંતી કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરને સંસ્કારી નગરી સાથે સાથે ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આજે હનુમાન જયંતીની ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેરને સંસ્કારી નગરી સાથે સાથે ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આજે હનુમાન જયંતી ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશનના રવિભાઈ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા સતત 3જા વર્ષે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી સહિત શહેરના રાજકીય અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરનો હનુમાનજી કી સવારીમાં વિશેષ ફાળો રહ્યો હતો. ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ દ્વારા તમામ હનુમાન અને રામ ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય પાયો જો કોઈ હોય તો ગોત્રી, વાસણા, ભાયલી વિસ્તારના તમામ યુવક મંડળો છે. સતત 3જા વર્ષે યોજાયેલી હનુમાનજી કી સવારીમાં તમામ યુવક મંડળના સભ્યો ખડેપગે હાજર રહી સ્વચ્છતાના સંદેશા સાથે યાત્રામાં જોડાયેલા તમામ ભક્તોનું વિશેષ ધ્યાન રાખ્યું હતું. ગોત્રી વિસ્તારમાંથી નીકળેલી હનુમાનજી કી સવારીમાં હનુમાનજીની પ્રતિમાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે જ વેશભૂષા, ઊંટગાડી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગોત્રી વિસ્તારના યોગીનગર સ્થિત ભયભજન દેવ હનુમાનજી મંદિરેથી નીકળેલી હનુમાનજી કી સવારી ગોકુળનગર, અંબિકાનગર, ગાયત્રીનગર, ચંદ્રમૌળીશ્વરનગર થઈ મહીનગર હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જી ચોક્કસ. પહેલાં તો આપ સૌના માધ્યમથી વડોદરાના અને ગુજરાતના નગરજનોને શ્રી હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે શનિદેવ ફાઉન્ડેશન વડોદરાના રવિભાઈ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એક ભવ્ય હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો તે રીતે એક રથની અંદર પ્રભુ શ્રી રામ, સીતાજી અને હનુમાનજીનું જીવન સ્વરૂપ પણ અહીંયા આપણને જોવા મળે છે. અત્યારે અમે સૌ આરતીમાં સાથે જોડાઈ અને હનુમાનજી કી સવારીનું પ્રસ્થાન કરાવીશું. આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગોત્રી ખાતે સની ફાઉન્ડેશન દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમે જોઈ શકો છો કે ઊંટગાડી, બળદગાડી, નાના છોકરાઓની વેશભૂષા અને અનેક બીજા ઉપક્રમો સાથે હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન છે. આ 3જું વર્ષ છે જ્યાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી રોડ પર હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ડભોઈથી શિનોર રોડ ઉપર અકસ્માત થતા બાઇક ચાલક વડોદરાના રહેવાસીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. આજરોજ ડભોઈથી શિનોર રોડ ઉપર આવેલ સાઠોદ ગામ પાસે રોડનું કામ ચાલુ હોવાથી ગમખ્વાર અકસ્માત. એક બાઇક અને ટ્રેક્ટર અકસ્માત થતા બાઇક ચાલક વડોદરાના રહેવાસી તેનું ઘટના સ્થળે કરુણ મોત થયેલ હોવાથી કુટુંબીજનો વિલાપ અને શોકતરણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ડભોઈ ભાગો પોલીસ સ્ટેશન ઘટના સ્થળે આવી બોડીને પીએમ અર્થે સરકારી દવાખાનામાં લઈ જવામાં આવી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, ડભોઈ. YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.